હું ભેડે રહીને 50,000 લાવું છું. હા તો બુહાપણી કરવા જાવ અને હું ભેડે રહીને ચેક કરું હોમે વાળાને હકરે વખો હોય દુઃખનો પાર ના હોય. હા ને એની 32 છે બહેન કેવું કે ભુવાજી ચિંતા કરતા નહીં ભલે લાખ રૂપિયા થાય મારું દુઃખ મટાડું. એટલે સમજી જવાનું તમારો દીવો એના 32 બોલતો હોય છે તમને ચેક કરવા આવી હોય છે. પણ જો કદાચ 50,000 ને હાથ નહીં મોડો, લાખ ને હાથ નહીં મોડો, 5 લાખ ને હાથ નહીં મોડો, કરોડ ને હાથ નહીં મોડો, પણ એક સમય એવો આવશે કે તમારે મોગવા જવાની જરૂર નહીં પડે. થેલા ભરીને ગગત સ્વભાવવાળો આજ મોરાલમાં 3 કરોડનું જગન આપ્યું છે કોઈ પર ફાળન પાપી લઈને જ્યાં નહીં કે તમે ભાઈ લખાવો ને તમે અમારી સમાજના છો ને આ સમાજનું મને લખાવો કોઈ પાસે જ્યાં નથી. આ 3 કરોડનો તો આજે ખાલી પબ્લિક માટે હોલ બને છે અને 1 કરોડનું મઢ બનશે ભાઈ. પણ હું જેવું જબરું છું અને મારા ભવન હું ચેક કરીને બેઠી છું સભાવાળો કે પ્રજાપતિઓ ખૂબ મજા કે આ રમેણમાં વાપર્યું છે મારો કાશીનો ભગવાન હવાયું કરી નાખશે ભાઈ. પછી રમેલ કરાવો એનો બદલો મળે છે. વિવમ તો આબરૂ ખવડાવે હે કેમ કે હારું નહીં ખવડાવે, હારું નહીં કરે અને છેલ્લે ખાઈ જાય તો એમ કે મેઠું નતું મારે બધું બરોબર હતું પણ દાળ બરોબર હતી પણ આજ એવો અવસર છે ભલે તમે ચોખા ખવડાયા છે ને કોઈ પબ્લિક પ્રસાદ કરીને લઈ લેશે ભાઈ. હું કોઈ કસર કાઢી છે નહીં. આ ગોગો જબરો છે અને ગોગે તમને હાચવ્યા છે. આ ગોગાને હાચવતું ભાઈ. મારો કાશીનો ધણી જબરો છે આ દીવાની ડિવેટ છે લ્યા કોણ હાચવશો? આ તમારી પેઢીઓ હાચવશે સ્વભાવવાળો આવડિયા ખૂબ મજા એ કથનીઓ કે વેળા કદાચ મારું મોરલનું રજવાડું હોનું મેલી વાવ ના કૂતરે આવી છું. હા આ તો આ ગોગો મન ટગર 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 મન જોઈ રહ્યો છે. પણ પ્રજાપતિઓ આ ગોમમાં તમારી 2 વેણોની વાતો પડી હોય અને 2 વેણ પડ્યા હોય આ દીવાના દિવેટ હું કદાચ શરત મળજો કદાચ વાગતા ઢોલે ના વળાવું તો મારું નામ માતા નહીં. પ્રજાપતિઓ કે નાટમાં ના ખોળું બીજી નાટમાં ખોળું લે સ્વભાવવાળું દુનિયામાં જેવું છું અને આ 52 બજારમાં ધૂણું છું લે અને આ 1200 બનામો કદાચ વાહો કર્યો છે મારા કુંભારું છે કોઈને કોલરે હાથમાં ખોવાલ્યો નહીં લે ભાઈ કે આ 52 બજારમાં ભરજો પ્રજાપતિઓ. હું તમારી નાત વિહોતરની માતા છું. મોરાલ બાળ્યું હોય કે ના બાળ્યું હોય ખાલી નો મોકલ્યું હોય કે આ 52 બજારમાં ભરજો અને વગર વો કે કદાચ કોઈ કોલરને હાથ નોખી જાય ને ખાલી મોરાલ અમુક આદી શરત મળજો કે મોરાલના રજવાડાની માતા બેઠી હોય અને ભલાણા મોણે મારો વગર વો કે મારા કોલરે હાથ નોખ્યો છે જો કદાચ આજની ઘણી કાલનો દાડો બનવા જો મારું નામ કે જે નાભીનો વર્તો લઈને બેઠું હોય હું પૂરું કરીને હાલવા વાળી માતા છું. પણ આ સભા બેઠી છે લે આ સભામાં કદાચ દીકરાની ભૂખ ના ભાડું તો મારું નામ સદે નહીં દીકરો ન હોય દીકરાની ભૂખ ના ખોળું તો મારું નામ જેવું આ ટોળામાં જ બેઠું છે કે મનમાં વાત ઉપાડો કદાચ મારી શરીરને યાદ કરો તો તમારા એ પડ્યું હું ભળવા વાળી માતા છું ભાઈ. પાછળ બેઠા ભાઈ લંબો નહીં આલ્યા વગર બોલવા વાળી માતા છું ભાઈ. સભાવાળું
કે કદાચ આ ગોગાના મઢે બોલતી છું અને શેર માટીની ખોટવન જાજુ કહેતી ની 13 મહિના બોલું છું કેમ કે હું તો હાલવા વાળી માતા છું હા 13 મહિના પણ જો કદાચ આ ગોગાને મળીને દીકરો ના હાલું તો મારું નામ જરૂરી દુનિયામાં જેવું શું પ્રજાપતિઓ ખૂબ મજા કે હરક કરીને તેડાઈ છે કોઈ દાડું રેઢા નહીં મેલું આવું સીએન ભવાની 32 માતા કશું એ ડોલી વગાડ દે માતા બોલતી છું ભાઈ હું કાળા ધોળા મોથવેના મોનવીની માતા છું મને હિન્દુએ પૂજે છે મને મુસલમાને પૂજે છે ભાઈ કે સભાવાળું દુનિયામાં જેવું છું આ 18 વરણ ધૂણતી છે માતાઓ હે અને 18 વરણ જે માતાઓ ધૂણે છે એ બધી કુંભારાની ધૂણે છે સમ ઘણા બોન ખબર નહીં ચમકે જ્યારે મારા ભોળેનાથના લગ્ન થયા હતા એ દક્ષ પ્રજાપતિની દીકરી હારે થયા હતા અને દક્ષ પ્રજાપતિની દીકરી માતા સતી અને સતીએ જ્યારે હવન કુંડની અંદર કૂદી અને એમાંથી જ્યારે 51 ટુકડા થયા એ 51 શક્તિપીઠ બની ભાઈ 51 શક્તિપીઠ બન્યા એમાંથી 51 માતાઓ પોતે હાચી અને જેટલી વરણ ધૂણે છે આ 51 બારની એકે માતા નહીં ધૂણતા હે ભાઈ સભાવાળું પછી દુનિયામાં જેવું છું પ્રજાપતિ કુળે સૌથી મોટું કુળ છું સમ વર્ષો પહેલાના જો ઇતિહાસ ખોલી લો ડેરા હતા કુંભારા જોડ્યા હતા ભાઈ આ તો કુંભારો હરખા નહીં એટલે માતાઓ નહીં જોડે પણ જેવું કુંભારા જોડ્યા હતા રાવળદેવ ચમકે એક રાવળદેવ એ જોગ પેલાની જોગણી રાવળદેવને મળી ભાઈ અને બીજી માતાઓ મળી પ્રજાપતિને સભાવાળું ચમકે કુંભારનો છોકરો ચોરી કરતો જોવા નહીં મળે કોઈનું મર્ડર કર્યું હોય કોઈનું ખૂન કર્યું હોય ચોય નહીં મળે એ મળશે રોબરી કરી હોય બેંક લૂંટી હોય માથાકૂટ કરી હોય તોડફોડ કરી હોય ચોય પેપરમાં ચોપડામાં નામ આવ્યું મને કહેજો ભાઈ એટલે હું શું કુળ ગણું છું કેમ કે ખોંદોની લોહી એ પ્રજાપતિના ખુદમત છે કોઈ દાડું દગો નહીં કરે કોઈ દાડું કોઈ પેડશે નહીં ચોય ચોરી નહીં કરે કોઈનું મર્ડર નહીં કર્યું હોય કોઈનું ખૂન નહીં કર્યું હોય બધે પેપરમાં વાંચ્યું હોય પણ એવું વાંચ્યું કુંભારના છોકરાએ ફલાણા મારી નાખ્યું ચોય વાંચવું જ ચોય નહીં બને સભાવાળું એટલે હું ચો કુળકું છું અને સૌથી પહેલા જો કદાચ ઇતિહાસ વાંચો હોય કે ન વાંચો હોય ભાઈ દુનિયામાં જેવું છું કે દક્ષ પ્રજાપતિના વંશ છે સીધા બ્રહ્માથી કોન્ટેક્ટ હે એટલે હું માતા વાતડે વસીલી છું બ્રહ્માથી કોન્ટેક્ટ છે કે ચોથી આ ઉત્પત્તિ ચોયની કે દક્ષ પ્રજાપતિ બ્રહ્માના વંશ બ્રહ્મામાંથી દક્ષ ને દક્ષમાંથી પ્રજાપતિ કુળનું સર્જન બીજી એકી નાથનું સર્જન વત મને બતાવો હે
કે ભાઈ અમારા આગળ પૂર્વજો એ ભગવાનના આ ખૂણામાં આ નાકામાં આ ફરતામાં આવતા ધર્મશાસ્ત્ર એવી જ કહે છે. સભાવાળું રાવળદેવ અન પ્રજાપતિ અને ક્ષત્રિય એ ક્ષત્રિય કુળ તો હેડ્યો આવે છે એ પ્રજાપતિ અંગાતે ક્ષત્રિય કુળ હેડ્યો આવે છે બરોબર. ભાઈ આ વરણ છે એ સર્વોચ્ચ વરણ કહેવામાં આવે છે જેમ કે જેમાં કોઈ પાપ નહીં, મોહ નહીં, લોભ નહીં, શોક નહીં, એ કુળ એટલે કુંભાર. અને કુંભારનો મતલબ છે કુંભ, કુંભારનો મતલબ છે ભાર. જે કુંભનું સર્જન કરે એનું નામ કુંભાર. સભાવાળો પછી દુનિયામાં સન્ના રાજાની અમીર કકુની માથા બોલતી છું લ્યા કે જગતને બધાને માપની જરૂર પડે, પ્રજાપતિને માપની જરૂર ન પડે. ઉતારા છે, મિસ્ત્રી છે, એને ત્યાં પટેલીને માપ લેવું પડે, હે લુહાર છે તેને માપ લેવું પડે. પણ કુંભારને ગળો કરવો ગળવાનો હોય તો ત્યાં પટી જશે ભાઈ, એને માપની જરૂર પડે ને. અને જે એનું કુળ સમજી જાય એ મન જેવને મન જોણી જાય. સભાવાળો પાવળિયા ખૂબ મજા. હું 18 વર્ષમાં છત્રી કોમની માતા છું ભાઈ. દુનિયામાં જેવું છું. જાતો જાતમાં જ્વાળામુખી છું, જાતો જાતમાં હિંગળાજ છું, હિંગળાજમાંથી વરુડી છું, વરુડીમાંથી કદાચ લાલભાઈ સંધરને પરચો પૂર્યો હું સધી બની. સંધના બેડા ઉપર બેઠી એટલે શિકોતરથી વાણવટીને ઝઘડો સા વણિયાને વળી વણિયાના વાણ તારે એટલે વાણવટી થઈ. રાજા વિક્રમ ઉજ્જૈન લઈ ગયો એટલે હરસિદ્ધિ થી. પછી પાટણ આવી એટલે સધી થી. સધીમાંથી ભવાની કોતોય હાથ. હું એકની એક છું. સભાવાળો ઓળખે એનું હું જેવ છું. પછી જગતમાં ઘણા ધોરણ એવું કે ઘરની